હવામાન સમાચારને લઈને ગુજરાત દુનિયા યુટ્યુબ ચેનલમાં ફરી એકવાર આપ સર્વ દર્શક મિત્રોનું સ્વાગત છે। અત્યારે દરિયાની અંદર ખૂબ જ ભયંકર ઉથલ પાથલ અને નવી સિસ્ટમોનું અતિ ભયંકર સંક્રમણ વધતું જોવા મળી રહ્યું છે અને નવી સિસ્ટમો સક્રિય થવાની લઈને પોતાનો સાયક્લોનિક સિસ્ટમનો મજબૂત ઘેરાવો અત્યારે દરિયાની અંદર આ સિસ્ટમો ઘેરાવા બનાવી રહેલી જોવા મળી રહી છે અને સિસ્ટમના ઘેરાવા સક્રિય થવાની સાથે અનેક પ્રકારની નવી લો પ્રેશર અને હાઈ પ્રેશર સિસ્ટમના મજબૂત પટ્ટા લંબાયેલા જોવા મળી રહ્યા છે। ભારતના ભિન્ન રાજ્યો ઉપર પણ અત્યારે ઘોર અંધકાર રૂપી વાદળોના મજબૂત ઝુંડની સાથે તોફાની પવનની તીવ્રતા સતત અસર દર્શાવતી જોવા મળી રહી છે, જેમાં ખાસ કરીને દક્ષિણીય ભારતનો દરિયાઈ કિનારાનો વિસ્તાર અને પૂર્વીય ભારતના વિસ્તારોમાં કમોસમી વરસાદ એટલે કે માવઠું ભૂક્કા બોલાવવાને લઈને तीव्र असरो दर्शाववामां आवी रही छे। पूर्वीय भारतना विस्तारोनी अंदर तो भारे वरसाद खाबकवाने लईने येलो एलर्ट पण ढाका आजुबाजुना क्षेत्रोनी अंदर येलो एलर्ट दर्शाववामां आवी रह्युं छे। साथे साथे गुजरातना हवामाननी अंदर पण आवनारी 24 कलाकनी अंदर કંઈક નવા જૂની થવાની સાથે ઓચિંતાના મોટા પલટાવ આવવાની સાથે વાદળોના મજબૂત ઝુંડની વચ્ચે તોફાની પવનો અને ઘોર અંધકારવાળા વાદળોની વચ્ચે ગાજવીજ સાથે હવાનું હળવું દબાણ અસરો દર્શાવતું હોય તેમ કચ્છ, સૌરાષ્ટ્ર, દક્ષિણીય ગુજરાતના તટીય વિસ્તારોની અંદર, મધ્ય ગુજરાતના જિલ્લાઓથી લઈને ઉત્તરીય ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોમાં ઓચિંતાના મોટા પલટાવ આવવાની આગાહી આવનાર 24 કલાકની અંદર गुजरात माटे दर्शाववामां આવી રહી છે। આમ ગુજરાતના અનેક પંથકોની અંદર આવનારી 24 કલાક અતિ ભયંકર સાબિત થતી જોવા મળવાની છે। તેવી જ રીતે બંગાળની ખાડીના તટીય વિસ્તારોમાંથી પણ તોફાની પવનોની ગતિવિધિઓ આગળ વધીને અત્યારે ખાસ કરીને ભુવનેશ્વર, વિશાખાપટ્ટનમ અને હૈદરાબાદના વિસ્તારમાં અત્યારે આંધી તૂફાન વંટોળની જેવો ભયંકર પવન ફૂંકાતો જોવા મળી રહ્યો છે। દક્ષિણીય ભારતના તટીય વિસ્તારોમાં અત્યારે ઝરમર વરસાદ, જેમાં બેંગલુરુ, મદુરાઈ અને શ્રીલંકાના દરિયાઈ કિનારાના તટીય વિસ્તારોમાં હળવા વરસાદની શરૂઆત જોવા મળી રહી છે અને ગુજરાતના હવામાનની અંદર પણ પલટાવ આવતા હોય તેમ અત્યારે ડબલ ઋતુનો અહેસાસ જોવા મળી રહ્યો છે। ગુજરાતમાં બપોર દરમિયાન ભયંકર ગરમી અને બફારાનું પ્રમાણ જોવા મળી રહ્યું છે, તો વહેલી સવાર અને રાત્રિ દરમિયાન હળવી ઠંડી અને ગુજરાતમાં પુષ્કળ ભેજનું પ્રમાણ પાછલા 2 દિવસથી વધતું જોવા મળી રહ્યું છે। આમ ગુજરાતની અંદર ભેજના પ્રમાણની અંદર વધારો અને ઓમાનના તટીય વિસ્તારોમાંથી અફઘાનિસ્તાન, ઈરાન અને પાકિસ્તાનના વિસ્તારોમાંથી પણ નવી સિસ્ટમો અને તોફાની પવનોની દિશાઓ પલટાતી હોવાને લઈને ગુજરાતના હવામાનમાં આવનાર 24 કલાકની અંદર મોટા પલટાવ આવવાની નવી આગાહી કરવામાં આવી રહી છે। આમ સિસ્ટમની અસરોને લઈને કચ્છ, ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને દક્ષિણીય ગુજરાતના તટીય વિસ્તારોમાં સતત હલચલ સક્રિય બનીને અસરો દર્શાવતી હોય તેમ ગુજરાતના સંપૂર્ણ હવામાનની અંદર ઓચિંતાના મોટા પલટાવ આવતા જોવા મળી શકે છે। સિસ્ટમોની અસરો અને વધી રહેલા સિસ્ટમના તીવ્ર દબાણને લઈને અત્યારે મધ્ય ભારતના વિસ્તારથી પૂર્વીય ભારતના તટીય વિસ્તારો સુધી એક મજબૂત સ્ટ્રફ લાઇનનો ઘેરાવો પ્રસાર થતો જોવા મળી રહ્યો છે અને હાઈ પ્રેશર સિસ્ટમનું તીવ્ર દબાણ પણ અત્યારે પૂર્વીય ભારતના વિસ્તારોમાં જોર દર્શાવતું જોવા મળી રહ્યું છે। સાથે સાથે અરબ સાગરના તટીય વિસ્તારોની અંદર હવાના નવા દબાણ બનવાને લઈને ગુજરાતના વાતાવરણની અંદર પણ ઓચિંતાના પલટાવની શક્યતા આવનાર 24 કલાક માટે દર્શાવવામાં આવી રહી છે। આમ ગુજરાતની અંદર આવનાર 24 કલાકની અંદર તોફાની પવનની તીવ્રતા અને સિસ્ટમની અસરોને લઈને ખૂબ જ મોટા પલટાવ આવતા જોવા મળવાના છે અને કંઈક નવા જૂની થવાને લઈને કચ્છ, ઉત્તરીય ગુજરાતના વિસ્તારમાં આવનારી કલાકોની અંદર કંઈક મોટા પલટાવ આવતા જોવા મળવાના છે, જેમાં પણ જિલ્લાઓ પ્રમાણે જો સવિસ્તૃત માહિતી મેળવે તો કચ્છના સંપૂર્ણ વિસ્તારોમાં અત્યારે તોફાની પવનની તીવ્રતાની સાથે ઠંડા ભેજયુક્ત પવનો અને સિસ્ટમના મજબૂત ઘેરાવા બનતા હોવાને લઈને હલચલો સક્રિય બનતી જોવા મળવાની છે અને કચ્છની અંદર આજે ટેમ્પરેચર એટલે કે 27 ડિગ્રીથી લઈને 33 ડિગ્રી સેલ્સિયસ સુધીનું ગુજરાતની અંદર કચ્છના ક્ષેત્રોની અંદર ઉનાળો અને બફારાનું પ્રમાણ આજે જોવા મળવાનું છે।
પરંતુ રાત્રિ દરમિયાન કચ્છના ક્ષેત્રોમાં ઓચિંતાના મોટા પલટાવ આવતા હોય તેમ વાદળોના મજબૂત ઝુંડ કચ્છની અંદર સવાતા જોવા મળી શકે છે, જેને લઈને લખપતથી ખાબડ, રાપર, ગાંધીધામ, માંડવીના દરિયાઈ કાંઠાના ક્ષેત્રોથી લઈને નળિયા અને બારડોલીના ભિન્ન ભિન્ન વિસ્તારોની અંદર ઓચિંતાના મોટા પલટાવ આવવાની મોટી આગાહી કચ્છના વિસ્તારો માટે પણ આજની રાત્રિ દરમિયાન દર્શાવવામાં આવી રહી છે। આમ ગુજરાત ઉપર ઘેરાઈ રહેલી સિસ્ટમની મજબૂત ઘાતો, લો પ્રેશર સિસ્ટમની તીવ્ર અસરો અને હાઈ પ્રેશર સિસ્ટમના દબાણને લઈને આવનાર 24 કલાકની અંદર મોટા પલટાવ સાથે હલચલો સક્રિય બનતી જોવા મળવાની છે। અરબ સાગરના દરિયામાંથી આવતો ભેજયુક્ત ઠંડો પવન સીધો જ સૌરાષ્ટ્રના દરિયાઈ કિનારાના તટીય વિસ્તારોમાં અત્યારે અથડાઈને ટકરાતો જોવા મળી રહ્યો છે, જેમાં સૌરાષ્ટ્રના દરિયાઈ કિનારાના જિલ્લાઓ જેમાં મોરબીથી લઈને જામનગર, દેવભૂમિ દ્વારકાના પંથકોથી લઈને પોરબંદરના ક્ષેત્રોની અંદર અને વેરાવળથી લઈને ઉનાનો વિસ્તાર, મહુવાથી અલંગના ક્ષેત્રોની અંદર અને ભાવનગરના ભિન્ન ભિન્ન વિસ્તારોમાં મોટા પલટાવ આવતા હોય તેમ સૌરાષ્ટ્રના સંપૂર્ણ દરિયાઈ કાંઠાના તટીય વિસ્તારોમાં આજની રાત્રિથી હલચલો અને પવનોની જોર અને પવનની તીવ્રતા અસર દર્શાવતી ગુજરાતમાં જોવા મળવાની છે। તેવી જ રીતે જૂનાગઢ, અમરેલી, ગોંડલ, જસદણ, બોટાદના ક્ષેત્રોની અંદર અને રાજકોટના જિલ્લાથી લઈને ચોટીલા અને સુરેન્દ્રનગરના વિસ્તારની અંદર પણ એકાએક મોટા પલટાવ આવતા જોવા મળવાના છે। આમ દરિયાકાંઠાના સંપૂર્ણ વિસ્તારોની અંદર આવનારા 24 કલાકમાં કંઈક નવા જૂની થવાને લઈને નવી આગાહી ગુજરાત માટે દર્શાવી દેવામાં આવી રહી છે। સાથે સાથે તમે જોઈ શકો છો કે એક મજબૂત હાઈ પ્રેશર સિસ્ટમનો સ્ટ્રફ લાઇનનો પટ્ટો અત્યારે દક્ષિણીય ગુજરાતના વિસ્તારો અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાંથી પસાર થતો જોવા મળી રહ્યો છે અને આ હાઈ પ્રેશર સિસ્ટમના મજબૂત ઘેરાવાને લઈને દક્ષિણીય ગુજરાતના દરિયાઈ કિનારાના વિસ્તારોની અંદર પણ અત્યારે ઠંડા અને ભેજયુક્ત પવનની સાથે અત્યારે દરિયાકાંઠાના વિસ્તારોમાં હલચલો તીવ્ર બનતી જોવા મળી રહી છે, જેમાં પણ બિલીમોરાના ક્ષેત્રોથી લઈને વણસાડા, આહવા, નવસારી, બારડોલી અને વ્યારાના વિસ્તારમાં પવનોની ઝડપો વધતી જોવા મળી રહી છે। વલસાડના વિસ્તારથી વાપી, સાપુતારાના વિસ્તારથી લઈને વાણીના વિસ્તારોની અંદર, સુરતના ક્ષેત્રોથી લઈને કોસંબાનો વિસ્તાર, વાંકલના વિસ્તારથી ઉમરપાડા, ડેડિયાપાડાના વિસ્તારો અને ભરૂચના દરિયાઈ કિનારાના તટીય વિસ્તારથી દહેજ, જાંબુસર, કરજણ, સિનોર અને ડભોઈના વિસ્તારોમાંથી આ અત્યારે સ્ટ્રફ લાઇન પસાર થતી હોવાને લઈને અત્યારે દક્ષિણીય ગુજરાતના વિસ્તારોનું ટેમ્પરેચર 29 ડિગ્રીથી લઈને 30 ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચર પણ દર્શાવવામાં આવી રહ્યું છે। આમ દક્ષિણીય ગુજરાતના તટીય સંપૂર્ણ વિસ્તારોમાં મોટી હલચલો સાથે વાતાવરણની અંદર મોટા પલટાવ સાથે કંઈક નવા જૂની થવાને લઈને મોટી આગાહીને મોટા એંધાણ દક્ષિણીય ગુજરાતના વિસ્તારો માટે પણ દર્શાવી દેવામાં આવી રહી છે। તેવી જ રીતે મધ્ય ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોની અંદર પણ આવનારી કલાકોમાં મોટા પલટાવ આવવાની આગાહી કરવામાં આવી રહી છે, જેમાં અહેમદાબાદના જિલ્લાથી આણંદનો જિલ્લો, વડોદરાના જિલ્લાથી લઈને ખેડા, પંચમહાલના વિસ્તારોની અંદર, સાથે સાથે દાહોદના વિસ્તારથી છોટા ઉદેપુર, લુણાવાડાના વિસ્તારથી ગોધરા અને બોડેલીના ક્ષેત્રોની અંદર, ખંભાતથી લઈને ધોળકા અને નડિયાદના વિસ્તારોની અંદર પણ કંઈક નવા જૂની અને તોફાની પવનોની ગતિવિધિઓ આવનારી 24 કલાકમાં મધ્ય ગુજરાતના વિસ્તારોમાં અસર દર્શાવતી જોવા મળવાની છે। મધ્ય ગુજરાતના વિસ્તારોમાંથી પણ સિસ્ટમની તીવ્ર અસરો અને સિસ્ટમનું ભારે જોર અત્યારે મધ્ય ગુજરાતના વિસ્તારમાં પોતાનો ઘેરાવો બનાવતું જોવા મળી રહ્યું છે। આ સંપૂર્ણ એરિયાની અંદર સ્ટ્રફ લાઇનની ભારે અસરોને લઈને આવનારા કલાકોની અંદર કંઈક નવા જૂની અને મોટી હલચલો જોવા મળી શકે છે। ઉત્તરીય ગુજરાતના વિસ્તારોની અંદર પણ હળવાથી લઈને ધીમા ઝાપટા સ્વરૂપે વરસાદી માહોલ વરસવા અંગે પણ નવું પૂર્વાનુમાન દર્શાવી દેવામાં આવી રહ્યું છે। બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પાટણ, મહેસાણા અને ગાંધીનગરના ઉત્તરીય ગુજરાતના વિસ્તારોની અંદર પણ અત્યારે ટેમ્પરેચર 31 ડિગ્રી સેલ્સિયસ સુધીનું દર્શાવવામાં આવી રહ્યું છે। આમ ગુજરાતના હવામાનની અંદર આજની રાત્રિથી ઓચિંતાના મોટા પલટાવ આવતા હોય તેમ તોફાની પવનોની તીવ્રતાની સાથે વર્ષ 2025ના ચોમાસાની હળવી શરૂઆતો અને ઉનાળાની શરૂઆતને લઈને પણ મોટા પલટાવની સાથે ભયંકર ગરમી, બફારો અને રાત્રિ દરમિયાન વાદળોના ઝુંડની વચ્ચે તોફાની પવનોની તીવ્રતા વચ્ચે હળવા ઝાપટા સ્વરૂપે વરસાદી માહોલ અંગે પણ નવી આગાહી ગુજરાતના ભિન્ન ભિન્ન જિલ્લાઓને લઈને દર્શાવવામાં આવી રહી છે।